વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 1 નું લેક્ચર 11 શરૂ કરીએ છીએ. આગળના લેક્ચરમાં બે વિધેયનું સંયોજન કેવી રીતે થાય છે એ જોયું. જરા ફરીથી એને યાદ કરી લઈએ. એનું જ્ઞાન જરા થોડું સુદૃઢ કરીએ. અહીંયા બે પ્રશ્નો લખ્યા છે કે કોઈ પણ બે વિધેયનું સંયોજન શક્ય છે. તો આપણો જવાબ છે ના. બીજો પ્રશ્ન છે કે બે વિધેયનું સંયોજન શક્ય ક્યારે બને. તો એક તો આપણે કે ભાઈ f from a to b વિધેય હોય અને g from b to c હોય તો GOF શક્ય બને. હા, અહીંયા આ સિવાય મતલબ આ બંને સમાન છે. અહીંયા બી છે, આ બી છે, એટલે f નો સહપ્રદેશ બી હોય અને g નો પ્રદેશ બી હોય ત્યારે G સર્કલ F GOF શક્ય બને છે. આ સિવાય ક્યારે શક્ય બને? આપણે લઈએ છીએ કે ધારો કે f from a to b હોય અને g from c to d હોય, મતલબ ચારે ચાર ગણ અલગ અલગ હોય, પરંતુ જો f નો વિસ્તાર એટલે રેન્જ ઓફ f સબસેટ ઓફ ડોમેન g થાય તો G સર્કલ F શક્ય બને. GOF શક્ય બને. હવે અહીંયા f નો વિસ્તાર, f આ છે, આ એનો પ્રદેશ છે, આ સહપ્રદેશ. વિસ્તાર હંમેશા ક્યાં હોય? સહપ્રદેશમાં છે. અને એ વિસ્તાર જો C ની અંદર આવેલો હોય, B માં તો હશે જ વિસ્તાર, પણ એ વિસ્તાર C ની અંદર આવેલો હોય. આપણે ગઈકાલે એક ઉદાહરણ જોયેલું, જરા યાદ કરો. જરા આગળના લેક્ચરમાં શું કહ્યું હતું કે અહીંયા ગણ A હોય, આ ગણ B છે, સાથે અહીંયા છેદમાં C છે અને અહીંયા D છે. આપણે હમણાં જ કહ્યું કે વિસ્તાર f નો વિસ્તાર શેમાં હશે? B માં. અને એ જ વિસ્તાર C માં હોય, મતલબ રેન્જ ઓફ f અહીંયા હોય. આ f વિધેય છે, અહીંથી આ, અને આ g વિધેય છે. એટલે જે રેન્જ ઓફ f છે એ b માં તો હોવાનો જ, કારણ કે f નો વિસ્તાર હંમેશા સહપ્રદેશમાં હોય, યાદ રાખજો. અને જો વિસ્તાર C માં પણ આવેલો હોય, જોઈ શકાય છે, તો પછી તમે આ વિધેય મેળવી શકો. કયું? G સર્કલ F. એટલે કે જો f નો વિસ્તાર g ના પ્રદેશમાં હોય, RF, g નો પ્રદેશ C છે, એની અંદર હોય તો તમે G સર્કલ F મેળવવું જોઈએ. G સર્કલ F મળે છે તો GOF મળે છે. ઓકે. પ્રશ્ન એ થાય કે FOG ક્યારે મળે? તો તમે કહેશો કે જ્યારે G નો વિસ્તાર F માં હોય, એટલે રેન્જ ઓફ G સબસેટ ઓફ ડોમેન ઓફ F હોય તો F સર્કલ G મળે. આપણે આ લઈએ કે ભાઈ F ફ્રોમ R થી R અને G ફ્રોમ R થી R લઈએ તો હવે G નો વિસ્તાર ક્યાં હશે? સહપ્રદેશમાં. અને એ જ સહપ્રદેશ અહીંયા સેમ છે, અને G નો વિસ્તાર સહપ્રદેશમાં R માં હોવાનો, મતલબ G નો વિસ્તાર R માં હોવાનો.
એટલે જીનો વિસ્તાર એફના પ્રદેશનો ઉપગણ છે. એટલે અહીંયા રેન્જ ઓફ જી સબસેટ ઓફ ડોમેઇન ઓફ એફ છે. એટલે એફઓજી શક્ય છે. અને બીજું તમે આ પણ જુઓ અહીંયા કે રેન્જ ઓફ એફનો વિસ્તાર શેમાં હોવાનો? સહપ્રદેશમાં. અને એ જ સહપ્રદેશ અહીંયા છે, મતલબ જીનો પ્રદેશ છે. રેન્જ ઓફ સબસેટ ઓફ અહીંયા ડોમેઇન ઓફ જી છે, એટલે માટે જી સર્કલ એફ પણ શક્ય છે. એટલે જો આ ચારેય સમાન હોય તો એફઓ જી પણ શક્ય થાય અને જીઓ એફ પણ શક્ય બને. એક બીજી વાત કરીએ. ધારો કે એચ વિધેય ફ્રોમ એ ટુ બી છે અને આઈ વિધેય સી ટુ ડી છે. પ્રશ્ન આવો છે કે એચ ઓ આઈ ક્યારે મળે? તો જવાબ છે કે જો રેન્જ ઓફ આઈ સબસેટ ઓફ ડોમેઇન ઓફ એચ મળે તો. મતલબ તમે આઈનો વિસ્તાર શોધો અને એચના પ્રદેશમાં હોય તો એચઓ આઈ શક્ય છે. એનો જવાબ છે. અને બીજો પ્રશ્ન, આઈઓ એચ ક્યારે મળે? આઈઓ એચ એ ક્યારે મળે? તો તમે કહેશો કે જો રેન્જ ઓફ એચનો વિસ્તાર એ આઈના પ્રદેશનો ઉપગણ હોય તો આઈઓએચ શક્ય છે એમ કહી શકાય. ચાલો મિત્રો, મેં અહીંયા તમારી સામે સ્વાધ્યાય 1.3 મૂક્યું છે. એના દાખલા મૂકેલા છે. ઓકે, શરૂ કરીએ છીએ હવે. પહેલો દાખલો, ધારો કે એફ ફ્રોમ 1 3 4 2 1 2 5 તથા જી ફ્રોમ 1 2 5 2 1 3 બે વિધેયો છે. એફ અને જી અહીંયા બતાવ્યા છે. વડે વ્યાખ્યાયિત જી ઓ એફ શોધો. હવે જીઓ એફ ક્યારે મળે? કે જ્યારે એફનો વિસ્તાર જીના પ્રદેશમાં હોય. પહેલા હું બંને અહીંયા વિધેય લખું છું. ઓકે, પહેલો દાખલો, અહીં એફ ફ્રોમ 1 3 4 2 1 2 5 અને જી ફ્રોમ 1 2 5 2 1 3 છે. ચલો જુઓ અહીંયા એફ ફ્રોમ એ થી બી અને અહીંયા બી, આ બી છે ને આ બી છે, દેખાય છે ને? તો લખીશું અહીં એફનો વિસ્તાર આમાં હોવાનો ને, અને એ પાછો અહીંયા છે જ. એટલે રેન્જ ઓફ એફ સબસેટ ઓફ ડોમેઇન ઓફ જી છે. એટલે માટે જી ઓ એફ શક્ય છે. ઓકે, હવે આપણે જીઓ એફ લખીએ છીએ. ચલો, જીઓ એફ ક્યાંથી ક્યાં આવશે તે આપણી પાસે. તો જી ઓ એફ ફ્રોમ 1 3 4 જીઓ એફ અહીંથી આ પ્રકારે થી 1 3 છે અહીંયા. ઓકે, આનો પ્રદેશ આ છે. હવે આપણે એના પ્રતિબિંબ શોધવાના છે. ચલો શોધીએ છીએ. માટે જીઓ એફ ઓફ 1 બરાબર એટલે
g of f of 1 is equal to g of f of 1. ચલો અહીંયા જો રકમમાં f of 1 બરાબર કેટલા છે 2, તો અહીંયા 2 ને હવે g of 2 એટલે g માં જોવાનું, g વિધેય આ રહ્યો છે અને 2 નું પ્રતિબિંબ કેટલું છે 3 એટલે 3 આવશે. ચલો બીજો ઘટક 3 લઉં છું એટલે g o f of 3 બરાબર g of f of 3 બરાબર g of f of 3 વિધેય f માં જોવાનું, 3 નું પ્રતિબિંબ કેટલું છે 5. હવે g of 5 જોવાનો છે, g વિધેય આ રહ્યું અહીંયા બાજુ, g માં જો g ની અંતર્ગત 5 નું પ્રતિબિંબ કેટલું છે 1, તો અહીંયા 1 આવશે. 1 નું પ્રતિબિંબ શોધ્યું, 3 નું હવે 4 બાકી છે તો 4 લઈ લઈએ. g of f of 4 is equal to g of f of 4 is equal to g of f of 4 એટલે કેટલા, તો f of 4 બરાબર f જોવાનું અને 4 નું પ્રતિબિંબ કેટલું છે 1. f of 4 f માં જોવાનું, 4 નું પ્રતિબિંબ 1 છે અને g of 1 એટલે g માં જોવાનું, 1 નું પ્રતિબિંબ 3 છે એટલે અહીંયા 3 આવશે. એટલે આમ આપણને GOF મળશે કે GOF બરાબર છગડિયા કૌંસમાં 1 ની સાથે 3 પ્રતિબિંબ છે, 3 ની સાથે 1 પ્રતિબિંબ છે અને 4 નું પણ 3 પ્રતિબિંબ છે, 4 3. આ આપણો GOF થયો. એણે આપણને f આ ક્રમિક જોડના સ્વરૂપમાં આપી છે, g પણ ક્રમિક જોડના સ્વરૂપમાં આપ્યું છે, g વિધેય પણ f વિધેય, તો આપણે GOF પણ આપણે ક્રમિક જોડના સ્વરૂપમાં આપવાનું છે અને સંગતતા લખવાની છે, અને સંગતતા કહેવાય વિધેયની સંગતતા. a થી b લખીએ આપણે એ પ્રકારે. એટલે આ શોધ્યો આપણે GOF. ઓકે, ચાલો મિત્રો દાખલો 2 ગણીએ છીએ. એમાં શું કહ્યું છે આપણને, ધારો કે f g તથા h એ r થી r પરના વિધેયો છે. બતાવો કે પહેલો દાખલો f વત્તા g o h બરાબર foh પ્લસ goh. ઓકે, ઇક્વલ ટુની ડાબી બાજુ શું છે અહીંયા વિધેય, જમણી બાજુ પણ વિધેય. તો બે વિધેય સમાન ક્યારે બને એ જરા યાદ કરીએ. ધોરણ 11માં જોઈ ગયા હતા કે જો બંને વિધેયના પ્રદેશ સમાન, સહપ્રદેશ સમાન અને સૂત્ર સમાન, મતલબ વિસ્તાર, જો બંને વિધેયના પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્રો સમાન હોય તો એ બંને વિધેય સમાન છે. મતલબ આપણે આ વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર મેળવવાનું છે. આ વિધેય જમણી બાજુ છે એનો પણ પ્રદેશ, સહપ્રદેશ અને સૂત્ર મેળવવાનું છે અને ત્રણેય વસ્તુ સમાન થવી જોઈએ. તો આના બરાબર આ લખી શકીએ. ઓકે, લખીએ છીએ. પહેલો દાખલો, દાખલો બીજો. અહીં પહેલા ત્રણેય વિધિ લખી નાખીએ છીએ. f from r to r, g from r to r અને h from r to r છે. ઓકે, હવે ડાબી બાજુ પહેલાં હું બનાવું છું. તો f વત્તા g પહેલાં શોધીશ, f વત્તા g. તો therefore f પ્લસ g એ ક્યાંથી ક્યાં આવશે, r થી r આવશે. અહીંયા h from r to r છે, આ h છે, h from r to r. f from r થી r છે અને g from r થી r છે, તો f વત્તા g from r થી r. ઓકે, હવે બે વિધેયનું સંયોજન, કોનું કોનું, f વત્તા g નું અને h નું સંયોજન આપણે કરવાનું છે. therefore f plus g oh from r to r થશે.
બરાબર છે? આ બેનું સંયોજન અને આ ચારે ચાર આર છે ને, એટલે આરથી આર જ આવશે એમાં, એ મહત્વનું છે. ઓકે, ડાબી બાજુના વિધેયનો પ્રદેશ અને સહપ્રદેશ મળી ગયો. હવે એનું સૂત્ર મેળવીએ છીએ. સૂત્રમાં તથા f પ્લસ જી ઓ એચ ઓફ એક્સ. સૂત્રમાં યાદ કરો શું કરીએ છીએ તે. હવે અહીંયા સંયોજન છે, બે વિધેયનું સંયોજન છે, તો જરા યાદ કરીએ કે આપણી પાસે આ પ્રકારે છે એફ ઓ જી ઓફ એક્સ, તો બરાબર શું લખીએ છીએ? એફ ઓફ જી ઓફ એક્સ. આ રીતે, એટલે જ્યાં ઓ છે ત્યાં એનું સંયોજન થઈ જાય છે, એટલે અહીંયા ઓ છે તો આ બેનું સંયોજન થઈ જશે, એટલે કે બરાબર એફ વત્તા જી ઓફ, ઓની જગ્યાએ ઓફ શું? એચ ઓફ એક્સ. આ પ્રકારે થશે. હવે આ યાદ કરો, બે વિધેયનો સરવાળો, અને અહીંયા એક્સ હોય તો આના બરાબર શું લખીએ છીએ? એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ લખીએ છીએ ને આપણે. તો બસ આ એક્સ છે એમ સમજવાનું છે, એટલે એફ ઓફ એક્સ વત્તા જી ઓફ એક્સ, એટલે ઇક્વલ ટુ એફ ઓફ એચ ઓફ એક્સ વચ્ચે પ્લસ જી ઓફ એચ ઓફ એક્સ. સમજાઈ ગયું? ઓકે, આ એનું સૂત્ર થયું છે. વિધેયનો પ્રદેશ, સહપ્રદેશ અને એ વિધેયનું સૂત્ર નક્કી કર્યું છે. ઓકે, હવે જમણી બાજુએ. જમણી બાજુમાં શું છે કે આ બેનું એફ અને એચનું સંયોજન, જી અને એચનું સંયોજન, પછી એનો સરવાળો. અહીંયા લખીએ છીએ વળી, ચલો એફ ઓ એચ, એફ અને એચ એ ચારે ચાર આર છે, પ્રદેશ સહપ્રદેશ બધા સરખા છે એફ અને એચના, એટલે ક્યાંથી ક્યાં આવશે? આર થી આર. બીજું છે GOH, GOH એ ક્યાંથી ક્યાં આવશે? આર થી આર. બધા આર જ છે ને, એટલા માટે કંઈ જોવાની જરૂર છે નહીં એમાં. પ્રદેશ અને સહપ્રદેશ બધા સરખા જ છે. ઓકે, હવે એ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો, તો એ પણ આપણને આવડે છે કે બે વિધેયનો સરવાળો ક્યાંથી ક્યાં આવશે? આર થી આર આવશે. એટલે જમણી બાજુનું જે વિધેય છે આ રહ્યું આખું, આ વિધેય જ કહેવાય એક પ્રકારનું, એનો પ્રદેશ આર અને સહપ્રદેશ આર. હવે આનું સૂત્ર મેળવવાનું છે આપણે. ચલો સૂત્ર મેળવીએ. તથા એફ ઓ એચ પ્લસ જી ઓ એચ ઓફ એક્સ લેવાનું સૂત્ર મેળવવા આપણે. ચલો વચ્ચે સરવાળો છે, તો એક્સ અહીંયા લખશે. આ બે વિધેય છે, એક આ વિધેય છે અને એક આ વિધેય છે, એ બંનેનો સરવાળો, એના પર એક્સ છે. તો શું છે, આપણે હમણાં વાત કરીએ એ પ્રકારે કે આ બે વિધેય સરવાળો છે અને આ એક્સ છે, તો એફ ઓફ એક્સ અને જી ઓફ એક્સ. તો આની સાથે એક્સ અને આની સાથે એક્સ, એટલે બરાબર એફ ઓ એચ ઓફ એક્સ પ્લસ GOH of x is equal to, હવે અહીંયા તો સંયોજન છે તો આનું સૂત્ર યાદ કરો શું છે? F of H of x વત્તા, આ વત્તા અહીંયા એનો જ વત્તા છે. હવે આ પણ શું છે? જો સંયોજન છે એટલે અહીંયા પણ ઓફ થશે, એટલે G of H of x. સમજાવ્યું તમને આમાં? બરાબર છે. હવે આપણે અહીંયા આને પરિણામ આપી દઈએ. આ છે પરિણામ નંબર 1. આ જે સૂત્ર મળ્યું
એ પરિણામ નંબર 2, આ જે સૂત્ર મળ્યું છે તે, પછી આ પરિણામ નંબર 3 અને આ જે સૂત્ર મળ્યું છે તે પરિણામ નંબર 4. એટલે અહીંયા લઈ શકાય આપણી પાસે. એટલે આમ 1, 2, 3 અને 4 પરથી શું કહી શકાય? 1 ઉપરથી કે પ્રદેશ અને સહપ્રદેશ, અને 3 ઉપરથી પ્રદેશ સહપ્રદેશ સરખા છે, બંનેનો પ્રદેશ સરખા છે, સહપ્રદેશ સરખા છે. અને 2 અને 4 પરથી શું કહી શકાય? બંનેના સૂત્રો સમાન છે. જુઓ બરાબર શું કહી શકાય? તો બંને વિધેય સમાન છે. પરથી બંને વિધેય સમાન છે મતલબ શું? કે f પ્લસ જી ઓ એચ બરાબર FOH પ્લસ GOH. સમજાઈ ગયું? ઓકે, ચલો આગળ જોઈએ છે દાખલા 2 નો બીજો. ફરીથી લખીએ છીએ. અહીં આપણને શું આપેલું છે તે, તો ત્રણેય વિધેયો આપ્યા છે. f from R to R, G from R to R અને H from R to R છે. ઓકે, ડાબી બાજુએ શું છે? f ઇન્ટુ જી લેવાનો છે અને પછી એનું એચની સાથે સંયોજન. એટલે ધેરફોર બે વિધેયનો ગુણાકાર f અને જીનો આપણને ખબર છે. f ઇન્ટુ જી ફ્રોમ ક્યાંથી ક્યાં આવશે? R થી R આવશે. અને આ વિધેયનું એચની સાથે સંયોજન. એટલે ધેરફોર f ઇન્ટુ જી ઓ એચ એ પણ ક્યાંથી ક્યાં આવશે? R થી R. ડાબી બાજુ વિધેય એનો પ્રદેશ અને સહપ્રદેશ નક્કી કરી દીધો આપણે. બધા R જ છે ને અહીંયા, એટલે એ પણ થશે. આ બેનું સંયોજન કરવાનું છે. f ઇન્ટુ જી ઓ એચ એનું સંયોજન, એટલે અહીંથી આમાંથી આમાં આવશે. આ પ્રકારે સંયોજનમાં. ચલો એનું સૂત્ર મેળવીએ છીએ. તથા એનું સૂત્ર હવે સૂત્રમાં f ઇન્ટુ જી ઓ એચ ઓફ એક્સ બરાબર, ચાલો અહીંયા આ સંયોજન આવશે પહેલું. આ તો ભેગું છે આખું, એટલે એક વિધેય આ કહેવાય, એક વિધેય આ કહેવાય, એના વચ્ચે સંયોજન છે. તો શું બને? આપણે હમણાં જ વાત કરીએ એ પ્રકારે કે આ બે વચ્ચે અહીંયા સંયોજન છે, ત્યાં ઓફ થઈ જાય અહીંયા, તો અહીંયા ઓફ થઈ જશે. એટલે f ઇન્ટુ જી ઓફ એચ ઓફ એક્સ આ રીતે થશે. ઓકે, હવે ગુણાકારની ક્રિયા માટે યાદ કરો કે f ઇન્ટુ જી ઓફ એક્સ બરાબર શું હતું? તો કે f ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ. હા ને, આ સૂત્ર હતું એનું બેઝિક ક્રિયામાં. f ઓફ એક્સ લખવાનો ઇન્ટુ જી ઓફ એક્સ લખવાનો. તો બસ અહીંયા ઇન્ટુ છે અને આને એક્સ વિચારો આખાને. એટલે બરાબર શું થશે અહીંયા? તો કે f ઓફ h ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ h ઓફ એક્સ. આ પ્રકાર થશે. ઓકે, એનું સૂત્ર મળી ગયું છે. હવે લઈએ છે જમણી બાજુએ. જમણી બાજુમાં શું આપેલું છે તે જરા. તો વળી જમણી બાજુ આ બે પેલા વિધેય લઈશું. f સર્કલ FOH અને બીજો લઈશું GOH. ઓકે, f R થી R છે અને h પણ R થી R છે, તો FOH શું થાય? R થી R. G અને H એ પણ R થી R છે, તો આ પણ શું થશે? R થી R. ઓકે, આ બે વિધેય આવ્યા. હવે બંનેનો ગુણાકાર, એટલે ધેરફોર FOH ઇન્ટુ GOH ફ્રોમ
એટલે જમણી બાજુ વિધેય છે એનો પ્રદેશ આર છે અને સહપ્રદેશ. ચલો સૂત્ર મેળવીએ છીએ. તથા FOH ઇન્ટુ GOH ઓફ એક્સ બરાબર, સૂત્રમાં શું આવશે? તો એક વિધેય છે ને એક વિધેય છે ને વચ્ચે ડોટ છે, એક વિધેય અને એક વિધેય વચ્ચે ડોટ, તો એફ ઓફ એક્સ ને જી ઓફ એક્સ. તો એ પ્રકારે આ વિધેય ઓફ એક્સ અને આ વિધેય ઓફ એક્સ આવશે, વચ્ચે ગુણાકાર આવશે. એટલે આ રીતે FOH ઓફ એક્સ ઇન્ટુ આની સાથે એક્સ આવશે એટલે કે GOH ઓફ એક્સ, આ પ્રકારે. ઓકે, હવે ઇક્વલ ટુ આ શું છે? બે વિધેયનું સંયોજન, એફ અને એચ નું સંયોજન છે, મતલબ આ રહ્યું એફ અને જી નું સંયોજન એક્સ, તો બરાબર આ થાય ને એ પ્રકારે એફ ઓફ જી ઓફ એક્સ, અહીં એફ ઓફ એચ ઓફ એક્સ થશે, એટલે એફ ઓફ એચ ઓફ એક્સ આ રીતે ઇન્ટુ આ ઇન્ટુનું ઇન્ટુ છે, અહીંયા પણ સંયોજન છે, તો જી ઓફ એચ ઓફ એક્સ આ રીતે જોઈ શકાય છે. આ સૂત્ર અને આ સૂત્ર બંને સેમ છે, પ્રદેશ બંનેના સરખા છે અને સહપ્રદેશ પણ સરખા છે. એટલે આપણે અહીંયા આ રીતે લખી શકીએ. આને પરિણામ નંબર 1 આપીએ છીએ, આ જે છે એને પરિણામ નંબર 2 આપીએ છીએ, અને પરિણામ નંબર 3 આપીએ છીએ, અને સૂત્ર જે છે એને પરિણામ નંબર 4 આપીએ છીએ. અને લખીએ છીએ કે આમ 1, 2, 3 અને 4 પરથી શું કહી શકાય? તે પરથી તમે લખી શકો કે એફ ઇન્ટુ GOH બરાબર આ વિધેય બરાબર આ વિધેય, FOH ઇન્ટુ GOH આમ લખી શકાય. ઓકે, ચાલો દાખલો ત્રીજો ગણીએ છીએ. દાખલા 3માં શું કહ્યું છે તે આપણને કે GOF અને FOG શોધો. બંનેના અહીંયા સૂત્ર આપ્યા છે, FX અને GXનું, અહીંયા FX અને GXનું, એની સંગતતા નથી આપી, મતલબ એનો પ્રદેશ અને સહપ્રદેશ નથી આપેલો. ઓકે, જોઈએ છે આ એફ ઓફ એક્સ શેમાં વ્યાખ્યાયિત છે? માનાંક એક્સ શેમાં વ્યાખ્યાયિત છે? તો આરમાં. અહીંયા કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખો એ મળશે જ. જી ઓફ એક્સ શેમાં વ્યાખ્યાયિત છે? જુઓ જરા, એક્સની જગ્યાએ શું લખી શકો? કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખશો તો એનું મૂલ્ય મળશે ને મળશે. આ વિધેય વ્યાખ્યાયિત હોવું જોઈએ, મતલબ એનો પ્રદેશ આર લઈ શકાય છે બંનેમાં. એટલે અહીં ઓકે, પહેલો દાખલો અહીંયા ત્રીજાનો પહેલો ગણીએ છીએ આપણે. ત્રીજાનો પહેલો દાખલો, અહીં એફ ફ્રોમ આર ટુ આર, અને સૂત્ર શું છે આપણી પાસે? તો કે એફ ઓફ એક્સ બરાબર માનાંકમાં એક્સ છે, અને જી ફ્રોમ આર ટુ આર, અને જી ઓફ એક્સ બરાબર એનું સૂત્ર શું છે? તો માનાંકમાં 5x - 2 છે, બરાબર છે. ઓકે, હવે FOG અને GOF શોધીએ છીએ. ચલો, હવે F આરથી આર છે, G આરથી આર છે, તો માટે તમે FOG અને GOF શક્ય છે, અહીંયા બંને મળશે, કારણ કે પ્રદેશ સહપ્રદેશ બધું આર જ છે. એટલે કોઈ પણ વિધેયનો વિસ્તાર એ બીજા વિધેયના સહપ્રદેશનો ઉપગણ થશે જ. ચલો પહેલા FOG શોધીએ છીએ. FOG ક્યાંથી ક્યાં? તો કે આરથી આર,
એનું સૂત્ર શું આવશે? તો કે FOG ઓફ એક્સ બરાબર F ઓફ G ઓફ એક્સ. યાદ છે આપણને. ચલો ઇઝ ઇક્વલ ટુ F ઓફ G ઓફ એક્સ બરાબર શું છે? તો કે માનાંકમાં 5x માઇનસ 2 બરાબર માનાંક પૂરો. આ માનાંક છે એનો ઇઝ ઇક્વલ ટુ, અને સરળતા માટે m ધારી લો તો f ઓફ m નું સૂત્ર લખવાનું છે. કૌંસમાં જે છે આખો m વિચારો, તો f ઓફ m નું સૂત્ર લખવાનું છે. f ઓફ m બરાબર શું? તો કે માનાંકમાં m એટલે શું? તો કે માનાંકમાં 5x માઇનસ 2 આ રીતે થશે. f ઓફ x માનાંકમાં x, એટલે આ જે x અહીંયા x છે તો માનાંકમાં x, અહીંયા 5 હોય તો માનાંકમાં 5, એમ અહીંયા માનાંકમાં 5x માઇનસ 2 છે, તો xના સ્થાને માનાંકમાં 5x માઇનસ 2, અને આજુબાજુ માનાંક છે તો આ રહ્યો છે એનો પોતાનો. પણ હવે બે વખત માનાંક લખવાની કોઈ જરૂર નથી, એટલે આવશે અહીંયા 5x માઇનસ 2. આ એનો જવાબ છે, આ એનું સૂત્ર છે. FOG મેળવ્યો. ઓકે, હવે GOF મેળવીએ છીએ. GOF ક્યાંથી ક્યાં આવશે? R થી R. અને એનું સૂત્ર શું આવશે? તો કે GOF ઓફ x બરાબર G ઓફ F ઓફ x, એટલે કે G ઓફ F ઓફ x બરાબર શું છે? આ રહ્યું માનાંકમાં x, આ રીતે. એટલે બરાબર, હવે આ જીની અંદરનો ભાગ જે છે એ જીના સૂત્રમાં મૂકવાનો છે. અહીંયા એક્સના બદલે શું આપેલું છે? માનાંકમાં x. તો આ સૂત્રમાં શું કરવાનું? એક્સના બદલે શું લખવાનું? માનાંકમાં x. એટલે છે શું? તો કે માનાંકમાં 5x માઇનસ 2, પણ એક્સના બદલે માનાંકમાં x માઇનસ 2. આમાં બંને સેમ માનાંક, એટલે એક જ માનાંક રાખ્યો છે. અહીંયા તો આ રહેશે જ, માનાંક x ની જગ્યાએ માનાંકમાં x, એટલે એનું સૂત્ર બન્યું. એટલે GOF R થી R અને GOF નું સૂત્ર પણ આપણે મેળવી લીધું છે. ઓકે, ચલો આગળ જોઈએ. ત્રીજાનો બીજો દાખલો 3 એનો 2 જોઈએ છે. ઓકે, શું લખ્યું તો આપણે હમણાં જ ત્યાં કે અહીં f ફ્રોમ R ટુ R અને f ઓફ x નું સૂત્ર શું છે અહીંયા? તો એણે આપ્યું છે કે f ઓફ x બરાબર 8x નો ઘન છે, અને g ફ્રોમ R ટુ R g ઓફ x બરાબર x ની 1/3 ઘાત છે. આવું વિધેય છે. જો f અહીંયા R થી R લખી શકાય, કારણ કે f ઓફ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે, એટલે પ્રદેશ R લેવાનો છે, સહપ્રદેશ તો R લઈ શકાય. g ઓફ x એટલે x ની 1/3 ઘાત છે. અહીંયા પણ તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા લખો, કારણ કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાનું ઘનમૂળ શક્ય છે. હા, વર્ગમૂળ હોત તો R ન લઈ શક્યા હોત, કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. આ ઘનમૂળ છે, એટલે ઋણ સંખ્યાનું ઘનમૂળ છે, એટલે માટે આનો પ્રદેશ આપણે R લઈ શક્યા છીએ. એટલે f ફ્રોમ R થી R લીધો, અને g પણ R થી R લીધો છે. હવે ચારે R છે, તો આપણે અહીંયા કહી શકીએ કે ભાઈ FOG અને GOF બંને શક્ય છે. એટલે માટે FOG અને GOF શક્ય છે. ઓકે, મેળવીએ છીએ આપણે. પહેલા FOG મેળવીએ છીએ. FOG ક્યાંથી ક્યાં આવશે? ચારે R જ છે, એટલે R થી R. ચલો એનું સૂત્ર FOG
ઓફ એક્સ એટલે કે એફ ઓફ જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ જી ઓફ એક્સ એટલે શું છે તો કે એક્સની 1/3 ઘાત છે ઇઝ ઇક્વલ ટુ હવે એફનું સૂત્ર જોવાનું છે એમાં અહીંયા એક્સના બદલે શું છે તો એક્સની 1/3 ઘાત તો એફના સૂત્રમાં એક્સના બદલે અહીંયા 1/3 ઘાત એટલે આ સૂત્ર લખવાનું છે 8 અહીંયા એક્સનો ઘન પણ એક્સના બદલે અહીંયા શું છે તો કે એક્સની 1/3 ઘાત છે ઓકે અહીંયા શું છે એક્સની 1/3 ઘાત એના પર 3 ઘાત એટલે શું આવશે 8x આ એનું સૂત્ર મળશે એફઓજી મળી ગયું આપણને ઓકે હવે જીઓએફ મેળવીએ છીએ જીઓએફ ક્યાંથી ક્યાં મળશે તો કે આર થી આર અને એનું સૂત્ર શું બનશે તો જીઓએફ ઓફ એક્સ બરાબર જી ઓફ એફ ઓફ એક્સ એટલે કે જી ઓફ એફ ઓફ એક્સ બરાબર શું છે તો કે 8xનો ઘન ઇઝ ઇક્વલ ટુ હવે જીનું સૂત્ર જોવો જરા એક્સના બદલે 8xનો ઘન લખવાનો છે એટલે અહીંયા 8xનો ઘન એના પર શું આવશે 1/3 ઘાત એક્સના પર 1/3 ઘાત છે ને તો એક્સના બદલે આ લખવાનું છે એની 1/3 ઘાત એટલે બરાબર શું થશે અહીંયા તો ઇઝ ઇક્વલ ટુ 8નું ઘનમૂળ કેટલું 2 અને એક્સના ઘનનું ઘનમૂળ કેટલું x ઓકે સમજાઈ ગયું